નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લખાણ સંબંધિત પ્રશ્નોમાં દાખલાઓ અહીંયા ધ્યાન રાખજો. શું કીધું છે? pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો કીધો છે. તો પહેલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ નો રિડક્શન પોટેન્શિયલ E સેલ કેટલો આવે? 0.0 વોલ્ટ આવે. બરોબર, આટલી વસ્તુ ખબર છે. pH કેટલી આપેલી છે? 10 આપેલી છે. બરોબર, આટલી વસ્તુ આપેલી છે. આ એક પોઈન્ટ, આ બીજું. ત્રીજું, પ્રક્રિયા શું થશે આપણે આની? H+ એક ઇલેક્ટ્રોન 1/2 H2 થશે. બરોબર, આપણું સમીકરણ છે. પ્રક્રિયા થઈ ગઈ. હવે એની અંદર બીજી વસ્તુ શું કહેવા માંગુ છું કે ભાઈ pH છે, તો આપણને pH બરાબર આપણને ખબર છે. હાઇડ્રોજન દ્રાવણ છે, pH બરાબર log H+ થશે. log H+ થશે. pH ની વેલ્યુ કેટલી આપેલી છે? 10 આપેલી છે. બરાબર, માઈનસ log H+ આટલી આપણને ખબર છે. આ કમ્પ્લીટ કિંમત મૂકી. હવે શું ગણવાનું છે? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો છે. તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર છે? પહેલેથી સૂત્ર લખું છું, ધ્યાનથી જોજો. વિદ્યુત પોટેન્શિયલ E સેલ બરાબર E નોટ સેલ બરાબર માઈનસ 0.059 n હોય છે log હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, રિડક્શન પોટેન્શિયલ ગણવી છે H+ આટલું આવી જશે. હવે ધ્યાન રાખો, આ સૂત્ર ઘણી વખત ચોપડીમાં તમને આ પણ જોવા મળશે. E નોટ સેલ માઈનસ 2.303 RT NF log 1H+. બરોબર, આ રીતે જોવા મળશે. આ કશું જ નથી. આ વસ્તુનું શું છે? સાદું રૂપ છે. ગણતરી ઓછી અને ધીમી કરવી પડે એટલા માટે આનું જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે 0.059 આવી જશે n. બાકી તો બધું એમનામ જ છે. હવે એની અંદર જો n કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. E નોટ સેલ કેટલો છે? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો 0.0 વોલ્ટ 0.0 માઈનસ 0.059 કેટલા છે? n એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા એક ઇલેક્ટ્રોન છે, તો એક ઇલેક્ટ્રોન મૂકી દીધો. હવે અહીંયા ધ્યાન રાખો, આપણને બધાને ખબર છે log 1/a હોય ત્યારે માઈનસ log a ઉપર આવે ત્યારે થઈ જશે. એ આપણને બધાને ખબર છે. તો અહીંયા ધ્યાન રાખજો, માઈનસ માઈનસ થશે આવી રીતે, તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા ધ્યાન રાખજો log H+, બરોબર, માઈનસ માઈનસ આ log H+ છે, તો માઈનસ માઈનસ શું થઈ જશે? અહીં પ્લસ થઈ જશે. 0.0 વોલ્ટ પ્લસ 0.059 into 1 બરોબર. log આપણને ખબર છે કે ભાઈ આનો શું log થશે? H+ નો log શું છે આપણને ખબર છે, કેટલો છે? -10 આપેલો છે વોલ્ટ કેટલો છે? આ જે વસ્તુ છે એની આ છે log છે, તો આ બાજુ આવતું રહેશે log H+ બરાબર શું થઈ જશે? -10. તો -10 મૂકી દીધું છે મેં, કારણ કે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આ સ્ટેપ હજુ ઘણાને નહીં ખબર પડી હોય શા માટે લીધું. તો પહેલી વસ્તુ log a ઉપર આવતો હોય એટલે માઈનસ log a થઈ જાય. માઈનસ માઈનસ શું થઈ ગયું છે? અહીંયા પ્લસ થઈ ગયું છે, તો 0.05 વોલ્ટ. અને આની કિંમત આપણે ગુણાકારમાં log ની કિંમત મૂકી દીધી 10.10. અહીંયાથી જવાબ આવશે 0.059 માઈનસ 10.0 વોલ્ટ. બરાબર, ક્લિયર આટલી વસ્તુ. આનો જ્યારે જવાબ આવશે ત્યારે જવાબ તમે અંદરથી જોઈ શકો છો. આગળ ધ્યાન રાખો. હવે આગળ આવશે ગુણાકારમાં જશે, ધ્યાન રાખી દીધો. ઇન્ટુમાં છે, આનો જવાબ આવશે તમારો 0.59 વોલ્ટ. ક્લિયર આટલી વસ્તુ. બરાબર, કશું જ નથી થયું.
ફરી વખત આ જે વસ્તુ છે log 1h પ્લસ છે, જ્યારે ઉપરની સાઈડ લઈ જઈશું તો માઇનસ log h પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ અહીંયા મૂકીશા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, એટલા માટે પ્લસ મૂકી દીધું 0.0591 ઇન્ટુ log h છે તો એમના રહેશે, એની વેલ્યુ અહીં આપેલી છે આપણને, કેટલી આપેલી છે log ની -10, તો અહીં કિંમત મૂકી દીધી -10, આનો સાદું રૂપ આપ્યું એટલે 0.59 વોલ્ટ આપણને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણને મળી ગયો, બરોબર. આટલી ક્લિયર વસ્તુ. આગળ દાખલો જોઈશું. આગળનો દાખલો છે કોષની એક પ્રક્રિયા આપેલી છે Ni નિકલ પ્લસ 2Ag પ્લસ 0.02 મોલરની સાંદ્રતા આપેલી છે, કિંમત છે Na પ્લસ 2, સાંદ્રતા આપેલી છે 0.16 m મોલર પ્લસ 2Ag આવેલું છે. કોષ પોટેન્શિયલ E સેલ છે, E નોટ સેલ તમને આપેલો છે 1.05 વોલ્ટ તમને આપી દીધેલો છે. હવે ધ્યાન રાખજો, શરૂઆત કઈ રીતે કરશું. પહેલી આપણે તો આ વસ્તુમાં એ ખબર પડી આપણને શું ગોતવાનું કીધું છે, અંદર એકવાર પરિવાર જોઈ લેવી છે. સોરી EMF ગણવાનું કીધું છે, કોષનું E સેલ ગણવાનું કીધું છે, E સેલ EMF ગણવાનું કીધું છે, EMF શોધવાનું કીધું છે, બરાબર. તો સૂત્ર છે E નોટ સેલ E સેલ બરાબર E નોટ સેલ, કિંમત આપણે ડાયરેક્ટ મૂકવી તો મૂકી શકો છો -0.059, હવે દર વખતે નહીં સમજાવો 0.059, બરાબર. હવે અહીં ધ્યાન રાખજો કેટલા ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, તો અહીં 2 ઇલેક્ટ્રોન, બરાબર. હવે log, હવે અહીં પહેલી વસ્તુ ઓક્સિડેશન ઉપર અને રિડક્શન નીચે. ઓક્સિડેશન કોનું થાય છે, ઓક્સિડેશન અંકમાં વધારો, ઓક્સિડેશન અંકમાં ઘટાડો, રિડક્શન. ઓક્સિડેશન આપણે ઉપર મૂકશું Ni+2. હવે ધ્યાન રાખજો ઉપર ઇલેક્ટ્રોન હોય તો આપણે અંદરની સાઈડ મૂકશું 2, પરંતુ જો અહીંયા 12 આપેલા છે અને 2, હવે અહીં રિડક્શન લખવાનું છે, પણ રિડક્શનમાં તો આપણે ઇલેક્ટ્રોન અહીં ક્યાં આપેલા નથી, ઉપર છે તો અહીંયા આગળ 2 છે, જો આગળ હોય તો કૌંસની બહાર મૂકવાનું. અહીંયા ધ્યાન રાખજો Ag + 2 આવી ગયું, અહીં કમ્પ્લીટ આટલી વસ્તુ 2. હવે એક સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે. E નોટ સેલ તમને આપી દીધો છે, એટલો આપી દીધો છે 1.05 વોલ્ટ આપી દીધેલો છે, -0.059 આપેલું છે, 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. 2 log, હવે ધ્યાન રાખો શું છે Na પ્લસ ની સાંદ્રતા કેટલી આપેલી છે નિકલની, અહીં આપેલી છે આપણને 0.160 મોલ. Ag ની કેટલી આપેલી છે અહીંયા 0.002, અને શું આવશે 12 છે એટલા માટે અહીંનો વર્ગ આવશે, બરાબર. આટલી વસ્તુ ક્લિયર. હવે ધ્યાન રાખી લઈશું આપણે શું આવશે 1.05 માઈનસ આનો જ્યારે ભાગાકાર ગુણાકાર કરશો ત્યારે એનો જવાબ તમારો આવશે 0.029 log, શું આવશે log 1 2 3 અને 4, આ તમારો log આવશે. જ્યારે આની કિંમત કાઢશો ત્યારે તમારો જવાબ આવશે 1.05 માઈનસ 0.0295. log છે, log આનો કાઢશો 40000 નો log કાઢશો, 4 નો log કરતા 4. log આવશે ગુણ્યા 4.6021. સૌપ્રથમ પહેલા આ બેનો ગુણાકાર કરવાનો, પછી બાદબાકી કરવાની, ભાગુ સભાનો નિયમ લાગુ પાડવાનો, એટલે તમારો જવાબ અહીંયા આવશે 0.99142 વોલ્ટ આવશે જવાબ. ખ્યાલ આવી ગયો તમને? શું કર્યું? કશું જ નથી કર્યું. શરૂઆત કરી, અહીંયા આપેલું છે EMF આપણને ગણવાનું કીધું છે તમને,
प्रामाणिक पोटेंशियल આપી દીધું છે રિડક્શન કેટલો આપી દીધો છે એનો આખે આખો 1.05 વોલ્ટ તમને આપી દીધું છે બરોબર હવે ધ્યાન રાખો EMF નું સૂત્ર છે E સેલ બરાબર E નોટ સેલ 0.05 હવે આ સૂત્ર મેં તમને હજુ ફરીવાર કહું છું આ કિંમત છે ઘણીવાર તમને આવી રીતે પણ જોવા મળે તો કઈ મૂંઝાવાની જરૂર નથી 2.303 RTNF આનું જ્યારે સાદુરૂપ આપશો તમે તો તમને જવાબ આવશે 0.0592 મેં અહીં ડાયરેક્ટ મૂકેલું છે બરાબર 0.092 log Na નિકલ Na ની સાંદ્રતા મૂકવાની Ag માં આની સાંદ્રતા મૂકવાની 2 શા માટે બહાર મૂક્યા કારણ કે અહીંયા કેટલા છે 2 જેટલા માટે આનું સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ છેલ્લે આ આવશે બરાબર ખ્યાલ આવી ગયો ત્યારબાદ છે લાસ્ટ ખાસ ધ્યાન રાખો મોસ્ટ ડાયરેક્ટલી ક્વેશ્ચન છે આ રીવે સમીકરણ આપેલું છે 2Fe 3 plus 2I minus 2Fe plus 2 plus I2 હવે અહીંયા ધ્યાન રાખજો ઓક્સિડેશન કોનું થયું રિડક્શન કોનું થયું અહીંયા ખાસ ધ્યાન રાખજો 6 2 કરીને 6 ઓક્સિડેશન અહીંયા 4 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો આનું રિડક્શન માઈનસ માંથી પ્લસ માં ગયું ઓક્સિડેશન ક્લિયર આટલી વસ્તુ બરોબર હવે E નોટ સેલ આપી દીધેલો છે આમાં અંદર E નોટ સેલ 0.236 વોલ્ટ આપેલું છે તો આમાં કીધું છે કોષ પ્રક્રિયાની પ્રામાણિક ગિબ્સ ઊર્જા અને સંતુલન અચળાંક શોધવાનું કીધું છે હવે ધ્યાન રાખજો શું કીધું છે આ વસ્તુનું તમને ગોતવાનું શું કીધું છે આ ધ્યાન રાખજો શું ગોતવાનું કીધું છે તમને પ્રામાણિક ગિબ્સ ઊર્જા અને ગિબ્સ ઊર્જાનો સંતુલન અચળાંક શોધવાનું કીધું છે બરાબર હવે આ ધ્યાન રાખજો તો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે બધી વસ્તુ જોઈ લીધી કઈ વસ્તુ આપણને આપી દીધી પેલું તો E નોટ સેલ આપણને આપી દીધેલો છે કેટલો આપી દીધેલો છે આપણને આપી દીધેલો છે E નોટ સેલ આપી દીધેલો છે આમાં 0.236 વોલ્ટ આપી દીધેલો છે બીજી વસ્તુ અંદર અહીંયા શું આપેલું છે આપણને n આપી દીધેલા છે કેટલા છે n આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે બરાબર પ્લસ આપણને બીજું એ શું આપેલું છે f તો આપણને ખબર છે કેટલું છે 9694487 કુલમ મોલ ઇન્વર્સ આ આપેલું છે અથવા આ 96500 પણ તમે લખી શકો હવે આપણને ખબર છે ત્રણ સૂત્ર હતા આપણી પાસે કયા કયા હતા ત્રણ સૂત્ર હતા પહેલું હતું ડેલ્ટા G માઈનસ NF E સેલ હતું બીજું હતું ડેલ્ટા G નોટ માઈનસ NF E નોટ સેલ હતું ત્રીજું હતું ડેલ્ટા G બરાબર 2.303 RT log KC આપણી પાસે આ ત્રણ સૂત્ર હતા હવે શું કીધું છે અહીંયા ધ્યાન રાખજો પહેલું શું કીધું છે તમારી જાતે ગણવાનો છે આ દાખલો અને તમને પણ આવડવો જોઈએ બરોબર હું આ ખાલી તમને રીત કહી દઉં છું કઈ રીતે કયા સૂત્રમાં શું કીધું છે તમે કે ભાઈ આ કોષ પ્રક્રિયા આપેલી છે એની અંદર પ્રામાણિક ગિબ્સ ઊર્જા ગોતવાની છે અને એ પ્રામાણિક ગિબ્સ ઊર્જાનો સંતુલન અચળાંક ગોતવાનો છે તો આપણી પાસે ગિબ્સ ઊર્જાના ત્રણ સૂત્ર હતા કયા કયા હતા એક તો ડેલ્ટા G નોટ બરાબર -NF E સેલ ડેલ્ટા G નોટ બરાબર -NF E નોટ સેલ ડેલ્ટા G નોટ બરાબર -2.30 RT log KC આપણી પાસે સૂત્ર હતા હવે જો પ્રામાણિક ન કીધું હોત એમણે આપી દીધું તો તમે આ સૂત્ર વાપરી શકો માત્ર તમને એમ કીધું હોત ગિબ્સ ઊર્જા શોધો તો તમે આ સૂત્ર વાપરી શકો પરંતુ અહીં શું બોલી ગયા પ્રામાણિક ગિબ્સ ઊર્જા કીધી તો હવે આપણે કયું સૂત્ર વાપરવાનું રહેશે આ સૂત્ર આવશે નહીં તો પ્રામાણિક ગિબ્સ ઊર્જાનું સૂત્ર એમ મૂકવાનું આપણે કેવું છે ડેલ્ટા G નોટ બરાબર શું છે -n કેટલા છે -n કેટલા છે 2 છે f કેટલો છે આપણી પાસે 96487 ગુણ્યા
આપણી પાસે શું છે બીજું E નોટ સેલ આવે E નોટ સેલ કેટલો આપેલો છે 0.236 વોલ્ટ તો આપણો અહીં શું આવી જશે જવાબ આવી જશે બરાબર હવે ડેલ્ટા G નોટ સંતુલન અચળાંક શોધવાનો કીધો છે શું કીધું છે સંતુલન અચળાંક શોધવાનો હવે સંતુલન અચળાંક શોધવાનો કીધો છે તો આપણે કઈ શોધીશું 2.303 2.303 R આપણને ખબર છે કેટલો છે 3.14 3.14 સોરી R આપણો આવશે 8.314 T કેટલું છે 298 કેલ્વિન પ્રામાણિક છે એટલે 298 કેલ્વિન તાપમાન અને log Kc ગુણ્યા log Kc ડેલ્ટા G નોટ તો આપણને મળી ગયું છે બરોબર તો આ ડેલ્ટા G નોટ ની અહીં આપણે કિંમત મૂકી દેવાની આને મૂકી દેવાની log Kc નો સૂત્રનો કરતા બનાવી નાખવાનો અને જે આવે જવાબ લખી નાખવાનો log Kc છે તો Kc સંતુલન અચળાંક શોધવો હોય તો કશું નહીં આ log Kc છે આ બધાની કિંમત આવી જાય ત્યારબાદ આ log Kc ની કિંમત શોધી લેવાની log Kc ની કિંમત શોધી લો એટલે એન્ટી log શોધી લેવાનો આની કિંમત તો આપણને આ જે છે એ મળી જશે આ કિંમત ખબર છે આ કિંમત ખબર છે log Kc ખબર નથી log Kc નો સૂત્રનો કરતા બનાવવાનો બરોબર આ બધું એટલે જ હતું ને આનું છે ઉપર આવતું રહે આનો જે જવાબ આવશે તો એ ક્યાં આવતો રહેશે ઉપર એટલે કે આમ થઈ જશે log Kc બરાબર ડેલ્ટા G નોટ છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 બરોબર તમારો જે જવાબ આવશે log Kc log Kc બરાબર x y અને z જે આવે એ તમારો બરાબર તો Kc છે તો Kc ને પાછો સૂત્ર કરતા બનાવને એન્ટી લોગ કાઢી નાખવાનો એન્ટી લોગ x y અને z તમારો જે પણ જવાબ આવે એ ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં બરોબર આ તમારું આટલું છે ત્યારબાદ હવે આગળ આપણે વાહકતા ને એ બધું વિશે ભણીશું બરોબર